चलो मित्रों, काले आपने स्वाध्याय 5.1 में दाखला 6 સુધી જોઈ ગયા હતા। હવે 7મો દાખલો જોઈએ। 7મા દાખલામાં વિધેય f(x) આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે, જે બિંદુએ f અસતત હોય તે બિંદુઓ શોધવાના છે। હવે અહીં તમે જુઓ, x ની કિંમત -3 થી નાની લઈએ તો એના માટે આ ટાઈપનું આપણને બહુપદીય વિધેય મળે છે, અને બહુપદીય વિધેય સતત હોય એટલે કે x <-3 માટે f સતત છે। x ની કિંમત -3 અને +3 ની વચ્ચે લઈએ તો એના માટે પણ આ ટાઈપનું બહુપદીય વિધેય મળે છે। અને બહુપદીય વિધેય સતત હોય એનો મતલબ એ થયો કે -3 + 3 ની વચ્ચેના અંતરાલ માટે પણ આ વિધેય સતત છે। x ની કિંમત 3 થી મોટી લઈએ તો એના માટે પણ આ બહુપદીય વિધેય મળે છે, અને x <3 માટે પણ આ વિધેય સતત છે। તો પછી અસતત કોના માટે હોઈ શકે? તો -3 આગળ અને +3 આગળ આપણે ચેક કરીએ કે એના આગળ સતત છે કે અસતત। કોના આગળ સતત છે તો જુઓ, આપણે લખી દઈએ, એની આપણે ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી દઈએ। સ્પષ્ટ છે કે x <-3 -3 x <-3 અને x <3 આગળ એક બહુપદીય વિધેય છે। માટે x <-3 જેને અંતરાલ લખવું હોય તો −∞ થી -3 અથવા તો x <-3 આમ લખો તો ચાલે। -3 < x <-3 x <3 આગળ f સતત છે। સ્પષ્ટ છે કે x <-3 x ની કિંમત -3 + 3 ની વચ્ચે લો, x <3 લો તો એના આગળ એક બહુપદીય વિધેય છે। આ બહુપદીય છે, આ બહુપદીય છે, આ બહુપદીય છે, માટે એના આગળ f સતત છે। તો પછી અસતતની શક્યતા, આપણે અસતત કયા બિંદુઓ આગળ હોઈ શકે? તો બે શક્યતાઓ છે, -3 આગળ સતત હોય અથવા તો અસતત હોય, તો +3 આગળ સતત હોય અથવા અસતત। તો પહેલા આપણે -3 આગળની સાતત્યતા ચકાસીએ। x = -3 આગળ ની સાતત્યતા x = -3 આગળની સાતત્યતા કેવી રીતે ચકાસશો? તો -3 આગળનું ડાબી બાજુ લક્ષ શોધો, -3 આગળનું જમણી બાજુ લક્ષ શોધો અને -3 આગળનું મૂલ્ય શોધો। જો ત્રણે ત્રણ સરખા થાય તો વિધેય f x = -3 આગળ સતત છે એમ સમજવું, અને ત્રણમાંથી ગમે તે બે સરખા ન થાય તો વિધેય f x = -3 આગળ સતત નથી, અસતત છે એમ સમજવું। તો ચલો -3 આગળનું ડાબી બાજુ લક્ષ શોધીએ। limit x tends to -3 fx, limit x tends to -3 -3 નો मतलब x tends to -3 એટલે કે -3 આગળનું ડાબી બાજુ લક્ષ, मतलब x ની કિંમત -3 થી કેવી લેવાની? નાની કે મોટી? તો x ની કિંમત -3 થી નાની લેવાની, તો માઈનસ છે એટલે એનો મતલબ એ થયો કે x ની કિંમત -3 થી નાની લેવાની। હવે x ની કિંમત -3 થી નાની લેવાની હોય તો એ વખતે fx તરીકે શું છે? x ની કિંમત -3 થી નાની લેવાની, તો એ વખતે fx તરીકે શું છે? x + 3। तो चलो fx की जगह रखीશું -x + 3, કારણ કે અહીં x ની કિંમત -3 થી નાની લેવાની। ચલો હવે લિમિટ લઈ લો એટલે x ની જગ્યાએ -3 મૂકી દો। x ની જગ્યાએ -3 મૂકીશું તો -3 + 3
માનાંકમાં -3 એટલે 3 3 + 3 આ 3 + 3 6 -3 આગળનું ડાબી બાજુ લક્ષ. ચલો એ રીતે -3 આગળનું જમણી બાજુ લક્ષ શોધો. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 + f. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ. ચલો -3 પ્લસ નો મતલબ શું થાય? -3 આગળનું જમણી બાજુ લક્ષ. એટલે કે x ની કિંમત -3 થી કેવી રહેવાની? મોટી. પ્લસ છે. -3 થી મોટી હોય x ની કિંમત -3 થી મોટી, +3 નહીં, -3 થી મોટી એટલે જ આવે -3 > x એટલે x > -3. એટલે x ની કિંમત -3 થી મોટી લેવાની હોય ત્યારે વિધેય fx તરીકે શું આવે? -2x. તો fx તરીકે મૂકીશું -2x. કારણ x > -3. ચલો તો લિમિટ લઈ લો x તરીકે -3 મૂકી દો. -2 * -3 તો આ મળશે 6. ચલો -3 આગળ ડાબી બાજુ લક્ષ મેળવ્યું, -3 આગળ જમણી બાજુ લક્ષ મેળવ્યું અને -3 આગળ હવે મૂલ્ય મેળવ્યું. f નું -3 આગળનું મૂલ્ય x બરાબર -3 કોના આગળ આપ્યું છે? x = -3 આવે તો વિધેય શું? x = -3 તો આમાં ઇક્વલ ટુ છે. x = -3 હોય તો fx તરીકે શું છે? માનાંકમાં x + 3. એટલે કે fx = માનાંકમાં x + 3. ક્યારે x = -3 હોય તો f -3 મૂકી f -3 માનાંકમાં -3 + 3. બોલો -3 નું માનાંક એટલે 6 અને 3 + 3 એટલે 6 મળશે. તો જુઓ -3 આગળ ડાબી બાજુ લક્ષ 6, -3 આગળ જમણી બાજુ લક્ષ 6, -3 આગળનું મૂલ્ય 6. તો આમ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 - fx = લિમિટ x ટેન્ડ્સ ટુ -3 + fx = f -3. ત્રણે સરખા છે માટે f એ x = -3 આગળ સતત છે. માટે f એ x = -3 આગળ સતત છે. ચલો હવે બીજી શક્યતા છે +3. x < -3 x greater than +3 x - 3 + 3 ની વચ્ચે હોય એના આગળ સતત છે અને આ બહુપદીય વિધેય છે. પણ માઈનસ એક્ઝેક્ટ -3 આગળ કેવો છે? એક્ઝેક્ટ -3 આગળ પણ એ સતત છે. લેસ ધેન -3 ગ્રેટર ધેન -3 આગળ તો એ બહુપદીય વિધેયોમાંથી સતત છે. અને ઇક્વલ ટુ -3 આગળ પણ કેવો થાય છે? સતત. હવે જો લેસ ધેન 3 અને ગ્રેટર ધેન 3 આગળ આ સતત છે. પણ ઇક્વલ ટુ 3 આગળ કેવો છે? તો એ આપણે ચેક કરવું. તો ચલો હવે x = 3 આગળની સાતત્યતા. x = 3 આગળની સાતત્યતા. તો આની જેમ જ 3 આગળ ડાબી બાજુ લક્ષ 3 આગળ જમણી બાજુ લક્ષ 3 આગળ મૂલ્ય શોધીએ. સરખા થાય તો 3 આગળ સતત, સરખા ન થાય 3 આગળ સતત નથી. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - fx. 3 આગળ ડાબી બાજુ લક્ષ 3 માઈનસ મતલબ ડાબી બાજુ લક્ષ. ડાબી બાજુ લક્ષ મતલબ x ની કિંમત 3 થી નાની લેવાની. x < 3 હોય, x < 3 હોય તો fx તરીકે શું છે? -2x. કારણ કે x < 3. ચલો હવે x ની જગ્યાએ કેટલા મૂકીશું? -3 મૂકીશું? તો ના, આ માઈનસ છે તો ખાલી ડાબી બાજુ લક્ષ સૂચવે. x ની કિંમત તો આપણે 3 જ મૂકવાનું. -2 * 3 તો -6. ચલો જમણી બાજુ લક્ષ શોધીએ. x ટેન્ડ્સ ટુ 3 + fx.
लिमिट x टेंड्स टू 3 प्लस, चलो 3 प्लस નો મતલબ થાય છે x ગ્રેટર ધેન 3 અને x ગ્રેટર ધેન 3 હોય તો fx તરીકે શું છે તો 6x + 2 अगर ये x ग्रेटर देन 3, चलो x की कीमत 3 मूकी दो, सिक्स इंटू 3 + 2, चलो 18 में 20, जो दाई बाजू लक्ष्य -4 जमणी बाजू लक्ष्य 20 આવે। अगर डाबी बाजू लक्ष्य અને જમણી બાજુ લક્ષ સરખા છે તો પછી મૂલ્ય શોધવાની કોઈ જરૂર નથી, આપણે 3 આગળ મૂલ્ય શોધવાની જરૂર નથી, કારણ કે આ બે સરખા નથી તો પછી ત્રીજું સરખું હોય તોય શું કોઈ ફેર ના પડે। તો આ હા આ બે સરખા હોત તો આપણે ત્રીજું આપણે 3 આગળનું મૂલ્ય શોધે, પણ આ બે સરખા નથી તો 3 આગળનું મૂલ્ય શોધવાની જરૂર નથી। આમ લિમિટ x → 3 - fx is not equal to limit x tends to 3 plus f। આ બે સરખા નથી માટે f એ x is equal to 3 આગળ સતત નથી। તો કયા બિંદુ સતત નથી બિંદુ શોધવાનું હતું, તો છેલ્લે આપણે જવાબ લખી શકીએ કે f અસતત હોય તે બિંદુ છે x is equal to 3। f અસતત હોય તે બિંદુ x is equal to 3 છે। બસ આ 3 આગળ સતત નથી એટલે અસતત હોય એવું એક જ બિંદુ મળે છે x is equal to 3। ચલો એના પછી 8મો દાખલો, માનાંકમાં x upon x, x not equal to 0 અને 0 x equal to 0, જે બિંદુએ f અસતત હોય તે બિંદુ શોધો, જે બિંદુએ f અસતત હોય તે બિંદુ શોધો। હવે જો માનાંક છે એટલે માનાંક કાઢી નાખીએ બે શક્યતાઓ આવે +x અને -x। તો અહીંયા fx = વિધેય આ રીતનું છે, માનાંકમાં x upon x, x not equal to 0, x equal to 0। તો fx ને આપણે ફરીથી વ્યાખ્યાયિત કરીએ, ચલો x ગ્રેટર ધેન 0 હોય, x ધન હોય ત્યારે માનાંક કાઢવાથી કોઈ ફેર પડે કે ના, માનાંક x ની જગ્યાએ શું આવે x, ચલો x upon x એટલે શું થાય, માનાંક કાઢી નાખીએ એટલે શું આવે એકલો x, x upon x, x ઉડી જાય એટલે શું આવે 1 આવે। ક્યારે જ્યારે x ગ્રેટર ધેન 0 હોય ત્યારે। ચલો એવી રીતે x લેસ ધેન 0 હોય તો x લેસ ધેન 0 હોય અને માનાંક કાઢી દઈએ તો x લેસ ધેન 0 હોય, x ઋણ હોય અને માનાંક કાઢીએ તો શું આવે -x આવશે। તો -x ને મૂકીએ તો x ઉડી જાય શું આવે -1 આવે। ક્યારે x લેસ ધેન 0 હોય ત્યારે, અને x equal to 0 માટે તમને આપેલા જ છે, x equal to 0 માટે 0, એટલે આ જે વિધેય છે આ રીતે વ્યાખ્યાયિત થાય, x ગ્રેટર ધેન 0 હોય તો આની કિંમત +1, x લેસ ધેન 0 હોય તો આની કિંમત -1 અને x equal to 0 હોય તો 0 આપેલા છે। ચલો હવે આપણે નક્કી કરવાનું છે કે આ વિધેય કયા બિંદુએ સતત છે અને કયા બિંદુએ અસતત છે। તો જો x
ગ્રેટર ધેન 0 લઈએ તો fx બરાબર 1 મળે છે અને fx બરાબર 1 એટલે અચળ કહેવાય અને અચળ વિધેય તો બધા બિંદુઓ કેવો થાય સતત x લેસ ધેન 0 આગળ -1 એ પણ અચળ કહેવાય અચળ હશે પણ x ઇક્વલ ટુ 0 આગળ તો મૂલ્ય 0 છે પણ લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 આગળ મૂલ્ય અલગ મળે છે 0 આગળ તો આપણે સાતત્ય ચકાસવું પડશે લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 આગળ તો સતત થશે સ્પષ્ટ છે કે x ગ્રેટર ધેન 0 અને x લેસ ધેન 0 આગળ f અચળ વિધેય છે કેવો વિધેય છે અચળ વિધેય છે +1 મૂલ્ય હોય તો એ અચળ કહેવાય -1 હોય એ અચળ તો માટે x ગ્રેટર ધેન 0 અને x લેસ ધેન 0 આગળ f સતત છે પણ x ઇક્વલ ટુ 0 આગળ કેવું તો હવે x ઇક્વલ ટુ 0 આગળનું સાથે x ઇક્વલ ટુ 0 આગળનું સાથે ચકાસે બોલો હવે g ઇક્વલ ટુ 0 આગળનું સાથે કેવી રીતે ચકાસે છે જો ગ્રેટર ધેન 0 આગળ વ્યાખ્યાયિત છે તો 0 આગળનું જમણી બાજુ લક્ષ મળશે લેસ ધેન 0 આગળ વ્યાખ્યાયિત છે એટલે 0 આગળનું ડાબી બાજુ લક્ષ મળશે અને 0 આગળનું મૂલ્ય ત્રણે ત્રણ સુધી જો ત્રણે ત્રણ સરખા થાય તો 0 આગળ સતત ત્રણે ત્રણ સરખા ના થાય તો 0 આગળ સતત નથી તો ચેક કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 પ્લસ નો મતલબ થાય છે x ગ્રેટર ધેન 0 અને x ગ્રેટર ધેન 0 હોય ત્યારે fx તરીકે છે 1 1 નું લક્ષ થશે 1 x ગ્રેટર ધેન 0 આવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ 0 માઈનસ નો મતલબ થાય છે x લેસ ધેન 0 x લેસ ધેન 0 હોય ત્યારે fx તરીકે છે -1 -1 નું લક્ષ થાય છે -1 x લેસ ધેન અને 0 આગળનું મૂલ્ય છે 0 પણ અહીં ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ જ સરખા નથી તો 0 આગળનું મૂલ્ય લખવાની કોઈ જરૂર નથી સ્પષ્ટ છે કે આમ limit x tends to 0 plus fx is not equal to limit x tends to 0 minus fx अभी सरखा નથી માટે f એ x is equal to 0 આગળ સતત નથી તો અસતત કોણ આગળ કયા બિંદુ અસતત છે x is equal to 0 બિંદુ કેવો છે અસતત તો f અસતત હોય તે બિંદુ x is equal to 0 છે ચલો નવમો દાખલો x upon માનાંકમાં x x less than 0 minus 1 x greater than equal to 0 જે બિંદુએ f અસતત હોય તે બિંદુ શોધો चलो અહીંયા પણ પેલા વિધેય વ્યાખ્યાયિત કરવી fx is equal to r को આપેલું છે x upon માનાંકમાં x less than 0 minus 1 x greater than equal to 0 fx is equal to
હવે જો x <0 છે, x ની કિંમત 0 થી નાની ઋણ છે, હવે ઋણ સંખ્યાનો માનાંક કાઢી દઈએ તો આગળ માઈનસ શું એટલે માઈનસ x થાય, માનાંક કાઢીએ તો શું થાય માઈનસ x, x upon માઈનસ x, હવે x ઉડી જાય શું આવે માઈનસ 1, આ માઈનસ x છે, x <0 છે એટલે માઈનસ x છે, x ઉડી જાય એટલે માઈનસ 1 આવે, x <0 અને માઈનસ 1 x greater than equal to 0 આપેલા છે, x ની કિંમત 0 થી નાની લઈએ તો fx માઈનસ 1, x ની કિંમત 0 લઈએ તો એ માઈનસ 1 અને 0 થી મોટી લઈએ તો એ માઈનસ 1, અને એનો મતલબ એ થયો કે fx ની કિંમત માઈનસ 1 જ મળશે, x ની કિંમત માઈનસ 1 કોના આગળ મળે છે for all x belongs to r, 0 થી મોટી માટે માઈનસ 1, 0 થી નાની માટે માઈનસ 1 અને 0 ની માટે પણ માઈનસ 1, x ની કિંમત ગમે તે લો, 0 થી નાની લો તો માઈનસ 1 fx, 0 થી મોટી લો તો fx માઈનસ 1, 0 ની બરાબર લો તો fx માઈનસ 1 જ છે, તો fx બરાબર માઈનસ 1 જ મળશે x ની ગમે તે કિંમત, તો આ વિધેય કેવું fx બરાબર માઈનસ 1 કેવો વિધેય, કેવો એટલે બહુ સારો સ્વચ્છ સુંદર એ રીતે તો ના, એ રીતે નહીં, કેવો વિધેય આપણે વિધેયના પ્રકારોમાં જોઈએ તો આ અચળ વિધેય કહેવાય, x ઉપર આધારિત નથી એટલે આ વિધેય કેવો કહેવાય અચળ, અને અચળ વિધેય હંમેશા કેવો હોય સતત, જે અચળ વિધેય છે અને તે r પર સતત છે, જે અચળ વિધેય છે અને અચળ વિધેય r પર સતત છે, અચળ વિધેય r પર સતત હોય છે માટે આ જે fx -1 છે અથવા આપેલ વિધેય f r પર સતત છે, આમ f એ r પર સતત છે, તો બોલો આપણો પ્રશ્ન છે કે કયા બિંદુએ અસતત, તો f અસતત હોય તેવું બિંદુ ન મળે, એક પણ બિંદુ મળતું નથી, બધા આગળ કેવો છે સતત, છેલ્લે જવાબ લખીશું f અસતત હોય તે બિંદુ ન હોય, f અસતત હોય તે બિંદુ ન હોય, चलो 10 को fx is equal to x plus 1, x greater than equal to x square plus 1, x less than 1, જે બિંદુએ f અસતત હોય તે બિંદુ શોધો, ચલો x ની કિંમત 1 થી મોટી લઈએ તો fx બરાબર શું x plus 1, x plus 1 કેવો વિધેય કહેવાય તો બહુપદીય વિધેય, બહુપદીય વિધેય કેવો હોય સતત, x ની કિંમત 1 થી નાની લઈએ તો x square plus 1 એ પણ બહુપદીય વિધેય છે, બહુપદીય વિધેય કેવો હોય સતત, એટલે x greater than 1 માટે આ વિધેય સતત, x less than 1 માટે આ વિધેય સતત, પણ x equal to 1 માટે તો એ આપણે ચેક કરવું, તો પહેલા આપણે લખી દેવાનું સ્પષ્ટ છે કે x greater than 1 અને x less than 1 માટે f બહુપદીય વિધેય છે, બહુપદીય વિધેય છે માટે x greater than 1 અને x less than 1 આગળ f સતત છે, હવે x equal to 1 આગળનું સાબિત ચકાસે,
x is equal to 1 આગળનું સાતત્ય x less than 1 આગળનું સાતત્ય ચકાસવાની જરૂર નથી x less than 1 આગળ f સતત x greater than 1 આગળનું સાતત્ય ચકાસવાની જરૂર નથી એના આગળ પણ f સતત અને greater than 1 માટે બહુપદીય less than 1 માટે પણ આ બહુપદીય અને બહુપદીય વિધેય હંમેશા કેવું હોય સતત એટલે f સતત છે equal to 1 માટે આપણે સાતત્ય ચકાસીએ equal to 1 આગળનું સાતત્ય કેવી રીતે ચકાસીશું તો 1 આગળનું જમણી બાજુ લખશો 1 આગળનું ડાબી બાજુ લખશો તો અને એના પરથી 1 આગળનું મૂલ્ય શું જો ત્રણ જોડે સરખા થાય તો 1 આગળ સતત ન થાય તો 1 આગળ સતત નથી ચાલો 1 આગળનું જમણી બાજુ લખશે greater than 1 આગળ છે ને જમણી બાજુ લખશે લિમિટ x tends to 1 plus fx is equal to limit x tends to 1 plus 1 plus નો મતલબ થાય છે x greater than 1 x greater than 1 હોય તો fx તરીકે છે x plus 1 અને x greater than 1 તો x ની જગ્યાએ 1 મૂકી દો તો 1 plus 1 એટલે આ મળશે ચલો 1 આગળમાં જમણી બાજુ લખશો 1 આગળ ડાબી બાજુ લખશો લિમિટ x tends to 1 minus fx limit x tends to 1 minus 1 minus का मतलब था x less than 1 અને x less than 1 હોય તો fx તરીકે છે x square plus 1 x less than 1 ચલો x ની જગ્યાએ 1 મૂકો તો 1 નો સ્ક્વેર plus 1 1 નો સ્ક્વેર એટલે 1 1 plus 1 એટલે ડાબી બાજુ લખશું જમણી બાજુ લખશું તો 1 આગળનું મૂલ્ય શું તો x is equal to 1 આગળ fx is equal to છે fx is equal to x plus 1 x equal to 1 चलो 1 મૂકીએ f1 is equal to 1 plus 1 તો i2 તો આમ limit x tends to 1 plus fx is equal to limit x tends to 1 minus fx is equal to f1 આ ત્રણ સરખા થાય 1 આગળનું જમણી બાજુ લક્ષ 1 આગળનું ડાબી બાજુ લક્ષ અને 1 આગળનું મૂલ્ય ત્રણ સરખા થયા તો માટે f એ x is equal to 1 આગળ સતત છે f એ x is equal to 1 આગળ સતત છે તો જો greater than 1 અને less than 1 આગળ તો સતત હતું એવું આપણે ડાયરેક્ટ પહેલા સ્વીકારી લીધું છે બહુપદી વિધેય equal to 1 આગળ પણ સતત થઈ તો બોલો અસતત કોણ આવે less than 1 greater than 1 equal to 1 બધા આગળ સતત તો અસતત હોય એવું કોઈ બિંદુ મળતું એટલે કે r પર સતત થઈ ગયું તો f અસતત હોય તેવું બિંદુ ન હોય f અસતત હોય તેવું બિંદુ ન હોય તે બિંદુ ન હોય અથવા તેવું બિંદુ ન હોય f અસતત હોય તેવું બિંદુ ન હોય ચલો એના પછી 11 12 13 આ ટાઈપના છે બોલો ગણી શકશો આપણે જોઈ ગયા આપણો 7 8 9 10 આ ટાઈપના 11 12 13 થોડા પ્રયત્ન કરજો હવે આપણે 14મો દાખલો Three. 0 less than equal to x less than equal to 1. Which is 4. 1 less than x less than 3. And 5. 3 less than equal to x less than equal to 10. નું સાતત્ય ચર્ચો
વચ્ચે જો x ની કિંમત લઈએ તો એના માટે fx બરાબર 3 છે અને fx બરાબર 3 એટલે અચળ વિધેય. અચળ વિધેય કેવો કહેવાય? સતત. એટલે 0 થી 1 ના અંતરાલમાં આ વિધેય સતત. 1 અને 3 માટે પણ આ અચળ વિધેય છે. એટલે 1 અને 3 ના વચ્ચેના અંતરાલમાં પણ આ કેવો થાય? સતત. 3 અને 0 ના વચ્ચેના અંતરાલમાં પણ અચળ વિધેય છે. એટલે એમાં પણ કેવો થાય? સતત. તો આપણે આ પહેલા આ રીતે લખી દઈશું. સ્પષ્ટ છે કે 0 x 1 x की कीमत 0 અને 1 ની વચ્ચે 1 x 3 3 equal to આપણે ધ્યાનમાં નહીં લઈએ ખાલી 3 x 10 એના આગળ અથવા એના માટે આની અંદર fx બરાબર 3 આવશે અને આ બરાબર fx બરાબર 4 આવશે. આની અંદર fx બરાબર 5 આવશે. fx ની કિંમત 3 આવે તો અચળ જ કહેવાય. fx ની કિંમત આની અંદર 4 આવે એટલે અચળ જ કહેવાય. આની અંદર fx ની કિંમત 5 આવે એટલે અચળ જ કહેવાય. તો એના માટે f અચળ વિધેય છે. એના માટે f અચળ વિધેય છે. માટે 0 x 1 1 x 3 3 x 10 આગળ f સતત છે. આ અંતરાલમાં વિરુદ્ધ અંતરાલ 0 1 લખો તો 4, વિરુદ્ધ અંતરાલ 1 3, વિરુદ્ધ અંતરાલ 3 10. આગળ f કેવો છે? સતત છે. અચળ વિધેય માટે. તો હવે આપણે ચેક કરવાનું કોને આગળ રહે? 0 અને 1 ની વચ્ચે સતત છે, 1 અને 3 ની વચ્ચે સતત છે, 3 અને 10 ની વચ્ચે સતત છે. તો હવે આપણે ચેક કરવાનું છે 1 આગળ. 0 અને 1 અને 1 અને 3 આગળ સતત. 0 અને 1 ની વચ્ચે, 1 અને 3 ની વચ્ચે. પણ હવે એક્ઝેક્ટ 1 આગળ કેવું? એ આપણને ખબર નથી. x 1 આગળનું સાથે ચકાસો. चलो 1 આગળ ડાબી બાજુ લખ શોધો, 1 આગળ જમણી બાજુ લખ શોધો, 1 આગળ મૂલ્ય શોધો અને એના પરથી ખબર પડશે. ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 minus fx is equal to limit x tends to 1 minus નો મતલબ થાય છે x less than 1 અને x less than 1 હોય તો fx તરીકે શું છે? 3 અચળ છે. અચળનો લક્ષ અચળ 3 નો x less than 1 તે વખતે લક્ષ મળે છે. So limit x tends to 1 plus limit x tends to 1 plus fx limit x tends to 1 plus નો મતલબ થાય x greater than 1 અને x greater than 1 હોય તો fx તરીકે શું છે? તો 4 x greater than 1 x equal to 1 આગળ 3 મળે છે. આપણે એ લેવાની જરૂર નથી કારણ કે એ તમે જો ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ સરખા આવતા નથી, પછી મૂલ્ય લેવાની જરૂર નથી. તો આમ લિમિટ x tends to 1 minus fx is not equal to limit x tends to 1 plus fx. આ બે સરખા નથી માટે f એ x is equal to 1 આગળ સતત નથી, ટર્મ્સમાં અસતત છે. जीरो ने 1 ની વચ્ચે સતત, 1 અને 3 ની વચ્ચે સતત, પણ એક્ઝેક્ટ 1 આગળ સતત નથી. ચલો 1 અને 3 ની વચ્ચે સતત, 3 અને 10 ની વચ્ચે સતત, પણ એક્ઝેક્ટ 3 આગળ આપણે શોધવું પડશે. આની જેમ x is equal to 3 આગળનું સાતત્ય. ચલો આની જેમ 3 આગળ ડાબી બાજુ લખશું, 3 આગળ ડાબી બાજુ લક્ષ આવશે 4, 3 આગળ જમણી બાજુ લક્ષ શોધો તો એ આવશે 5. તો એ ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ સરખા નહીં આવે તો પછી f એ x is equal to 3 આગળ સતત નથી એવું આવશે. ગણી શકશો? તો બસ આ ટાઈપના દાખલા 14મા દાખલા ટાઈપના જે દાખલાઓ છે 15 16 17 17નો થોડો અલગ છે, 15મો 16મો આના ટાઈપના છે. તો હવે જો 1 થી 16 દાખલાઓ તમે ગણવા પ્રયત્ન કરો, એમાં
તમારે જેટલા આવડે એટલા, ના આવડે એ ડિફિકલ્ટીમાં જણાવજો. તો આજે આટલા સુધી રાખીએ છીએ. હવે જો કેટલાક મિત્રો હજી પેમ્પલેટ લઈ નથી ગયા. આપણા ગ્રુપમાં કુલ 62 વિદ્યાર્થીઓ છે. 62માંથી લગભગ 38 વિદ્યાર્થીઓ પેમ્પલેટ લઈ ગયા છે. તો હજી બાકીના જે વિદ્યાર્થીઓ રહ્યા લગભગ 22 થી 24 વિદ્યાર્થીઓ બાકી છે. તો જે 24 વિદ્યાર્થીઓ પેમ્પલેટ નથી લઈ ગયા એ તાત્કાલિક હવે પેમ્પલેટ લઈ જાય. જેવા પેમ્પલેટ બધા લઈ જાય એવું તાત્કાલિક આપણે ઝૂમ વેબ ઉપર ભણાવવાનું ચાલુ કરીશું. તો હવે જે 24 મિત્રો પેમ્પલેટ નથી લઈ ગયા તો હવે કાલે અથવા પરમ દિવસે 2 દિવસમાં પેમ્પલેટ લઈ જાય, જેથી કરીને આપણે જેમ બને એમ ઝડપથી ઝૂમ વેબ ઉપર ભણાવવાનું ચાલુ કરીએ. હવે કાલે તમે 1 થી 16 દાખલાઓ ગણજો 5.1 ની અંદર. એમાં કોઈ ડિફિકલ્ટી હોય તો એ ગ્રુપમાં જણાવજો. તો આજે આટલા સુધી રાખીએ છીએ.